નમસ્કાર, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. આજે ચોમેર ખુશી છે, કારણ કે રામના આગમનની પ્રતીક્ષા હતી, વર્ષો જૂની પ્રતીક્ષા હતી. અને આજે અયોધ્યાની અંદર 496 વર્ષ પછી ખૂબ સુંદર મજાનું ભવ્ય રામ મંદિર બન્યું છે. ત્યારે તમારા ને મારા હૈયાની અંદર એક આનંદ છે કે રામ આવે છે. એક ખૂબ સુંદર મજાના એમના જીવનનો પ્રસંગ આપણી વચ્ચે મારે કહેવો છે કે ખાસ રામનવમીએ આ પ્રસંગને યાદ કરવો શા માટે જરૂરી છે. 14 વર્ષના વનવાસ પછી પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજી ફરીથી અયોધ્યા પરત ફરે છે. આમ તો એ 14 વર્ષ પહેલા ગયા ને, ત્યારથી અયોધ્યાના દરેક લોકોના હૃદયની અંદર એ રાહ હતી કે ક્યારે રામ આવે, ક્યારે રામ આવે. રામ આએંગે તો અંગના સજાએંગે. આખી અયોધ્યા ખૂબ સુંદર મજાના દીવડાઓથી, ખૂબ સુંદર મજાની રંગોળીઓથી અને ખૂબ સુંદર મજાના ફૂલોથી સજાવવામાં આવી હતી. અયોધ્યાના દરેક લોકો રામની આગમનમાં, રામની પ્રતીક્ષામાં એમ જોઈએ કે કાગ ડોળે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા. આખરે એ 14 વર્ષ પૂર્ણ કરીને લંકાની અંદર વિજય મેળવીને, વિભીષણને રાજ સોંપીને પ્રભુ શ્રી રામ એમના અર્ધાંગના દેવી સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે અયોધ્યાની અંદર આગમન કરે છે. અને અયોધ્યાની અંદર આવે છે પ્રભુ શ્રી રામ, જુએ છે કે એના આગમનની અંદર દરેક હોદ્દેદારો છે, દરેક રાજસ્વી મહાનુભાવો છે, દરેક મંત્રીગણો છે, એની સાથે સાથે દરેક વડીલો છે, દરેક યુવાનો છે, પણ જુએ છે કે એની અંદર બાળકો નથી દેખાતા. અને ભાઈ ભરતને પૂછે છે, ભરત, આજની આગતા સ્વાગતા જોઈને મને એવું લાગે છે કે તમને મારા પ્રતીક્ષાની, તમને મારી રાહની એક પ્રતીક્ષા નહોતી. અને ત્યારે ભરત એવું કહે છે કે ભગવાન, ભાઈ, આમ તો ભાઈની દ્રષ્ટિએ કે ભાઈ આપ ગયા ને ત્યારથી એક એક ઘડી અમે ગણીએ છીએ કે અમારા ભાઈ ક્યારે આવે, આ અયોધ્યાના નરેશ ક્યારે ફરીથી પરત ફરે. અને આ સમયની અંદર તમે એવું કહો છો કે અમારી આવવાની રાહ નહોતી. અને ત્યારે પ્રભુ એવું કહે છે કે જો રાહ હોય તો બાળકો કેમ સ્વાગતમાં નથી. આ 14 વર્ષના અંતરાલ પછી હું આ અયોધ્યાના બાળકોને મળવા ઈચ્છું છું. બાળકો મારી પ્રતીક્ષામાં નથી, બાળકોને મારી રાહ નથી. અને ત્યારે ભાઈ ભરત ખૂબ સુંદર મજાની વાત કરે છે કે પ્રભુ, આપ 14 વર્ષ પહેલા ગયા અને 14 વર્ષથી જેમ આપના વિના આ અયોધ્યા સુની છે ને, એમ 14 વર્ષની અંદર દરેક દંપતીએ એમનું બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કર્યું છે. અને આપના ગયા પછી 14 વર્ષની અંદર અહીંયા અયોધ્યાની અંદર એક પણ બાળક નથી જન્મ્યું. અને એટલા માટે ભગવાન, એટલા માટે ભાઈ, આપની પ્રતીક્ષાની અંદર કોઈ બાળક નથી. જેમ આપે 14 વર્ષનું તપ કર્યું છે, મેં અહીંયા અયોધ્યાના દરેક વ્યક્તિએ તમારું તપ કર્યું છે. અને ત્યારે પ્રભુ શ્રી રામની આંખોની અંદર આંસુ છલકાઈ જાય છે. કારણ કે જે વ્યક્તિને દુઃખ હોય અને તમારી સાથે જોડાયેલું હોય અને એના દુઃખની અંદર તમે પણ દુઃખી થાવ ને સાહેબ, તો આજના સમયની અંદર તમારી આસપાસ પણ રામ રાજ્ય છે, આવું ચોક્કસ ગણું. આવો રામની પ્રતીક્ષામાં તમે ને હું વર્ષોથી ઇંતજાર કરી રહ્યા છીએ. અને આખરે સાક્ષાત રામ આવ્યા છે. રામને ગુણગાન ગાવાનો અને રામને હરખભેર વધાવવાનો અને રામના જીવનમાંથી એકાદો ગુણ આપણા જીવનની અંદર ચરિતાર્થ કરવાનો, હૃદયની અંદર ઉતારવાનો. અને રામ ભાવની સાથે આવો ફરીથી બોલીએ, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાત.